તો કેમ છે મારી યુટ્યુબ ફેમિલી, તમારા બધાનું સ્વાગત છે આજના મારા નવા વ્લોગમાં. અને સવારમાં આપણે ભાઈ મસ્ત મજાનું વાતાવરણ છે ને અગાસી ઉપર આવી ગયા છે. અને રોજની જેમ આજે આપણે કબૂતર ખોલવા છે, પણ બે કબૂતર વરસાદ આવ્યો વાતાવરણ છે, પણ તોય આપણે આજે કબૂતર ઉડાડી કેમ કે એની પાક થોડીક ફ્રી થઈ જાય એમ, કેમ કે વરસાદને આપણે અંદરને અંદર પૂરી રાખી જાય અને બારે કાઢતા નથી. અને આજે બારે કાઢી અને ઉડાડી. તો જયેશભાઈને કઈ ઉડાડે તો ભાઈ ઉડાડીશ તું કબૂતર કાઢને બાર. તો જયેશભાઈને આપણે કહી અને અંદર જાય ખોલી નાખી અને કબૂતર કાઢે બારોબાર અને આપણે ઉડાડી. હાલો તો ભાઈ અંધા કબૂતર આપણે બારે કાઢી મૂક્યા છે ને જો આજ તો ઘણા બધા કાઢ્યા છે ને ભાઈ સારંગપુરી હાથમાં બી પડે છે ને, કેમ કે એને ઘા કરશે ભાઈ. અને આને ધીમે ધીમે આપણે ઉપર ચડાવી દઈએ અને પછી રાઉન્ડ મરાવવા છે આપણે. આ આપણે ઓલી તમને માદી કહેતો હતી, માદીને હવે આના પૈકી ઉડાડવાની છે. અને એક એનો નર બારે નીકળી ગયો કે આ એનો નર બારે નીકળી ગયો ને કાઢવો નહોતો આપણે. જયેશભાઈ ના પાડતો કે નહોતો કાઢવો, તો એ નીકળી ગયો ની મેળે. આપણે મારવાળો ઉડી ગયો ઉપર જો, હજી 2-3 રાઉન્ડ મારવા દેજો ભાઈ ઉડાડજો. એટલે ભાઈ સારંગપુરીને ઉડાડવાના મારવાળો બહુ જોરદાર ઉડે. ઓ ગુલાટ જોજો હમણાં કેમ મારે. માર ગુલાટ, કેમ ગુલાટની માર? એ ગુલાટ બહુ મસ્ત મારે છે. ઉપર જજી ઊંચા ચડવા દે. જો છાંટા આવવાનું ચાલુ થઈ ગયા છે, ઉડવા જ દે હજી. એને વાર નહીં લાગે ચડતા. એ તો હમણાં આ બધાની ઉપર ઉઠશે ને એટલે વાર ના બેસે ને એટલે આપણે એને છેલ્લે ઘા કરવો છે. બધા ઊંચા ચડી ગયા પછી તો ધીમે ધીમે રાઉન્ડ મારે છે. અમે ઊંચા ચડવા તો માંડ્યા છે. હવે છાંટાઈ આવે છે તો ભાઈ છાંટાઈ આવવા માંડ્યા છે. વરસાદ હમણાં થોડાક દી થયા બહુ એટલે બહુ આવે છે. જુઓ ભાઈ અંદર કેવું ભર્યું છે બધી. એટલે આમ તો સાફ રાખે, હમણાં આપણે બધી સાફ કરી નાખ. રોજ ને રોજ સાફ કરી નાખવું જો બધી. એટલે ચોમાસામાં બહુ અઘરા છે ભાઈ કબૂતર નાખવા. તો મોટા રાઉન્ડ મારે ને તો ઊંચા જ ગાયકા ચડે. વરસાદ દે એટલે ભાઈ થોડું પેલું તકલીફ થાય ઉડવામાં. આટલી વારમાં તો ક્યારના આપણે ઊંચે ચડી ગયા. તમે બધા બ્લોગ જોવો જ છો તો તમને ખબર જ હશે બધાને. અને સારંગપુરી ભાઈ આજ બધાને તમને સારંગપુરી બતાવી દો. આમ તો મેં તમને ઘડીકમાં સારંગપુરી બતાવ્યો નથી. જો આ બહુ શાનદાર કબૂતર છે એને આગ જેવા. એટલે ભાઈ ઉડે ને તો જા. હાલો ગયો ભાઈ ઘા કરી દીધો. હવે ચડી જાય તો જો હમણાં કેમ એ ઊંચો ચડતો જ જાય. તો ઓલા બધાને ઊંચા ચડાવશે હમણાં. જો વાહેતીને ઘા કર્યો તો સૌથી ઊંચો ઉડે છે. જો અને એકલો જ ઉડે. જો ચડવા જ માંડ્યો એ. નીચે તો ઉઠશે જ નહીં. જો ચડતો જ જાય ચડતો જ જાય. રાઉન્ડ તો ઓછા મારે પણ ચડતો જ જાય. જો કેટલો ઊંચો ચડી ગયો એટલી વારમાં. રાઉન્ડ તો મારતો જ નથી. જો જીનકા રાઉન્ડ મારે નહીં. હરખો ચડવા ચડશે તો હમણાં આસમાનમાં પેક થઈ જાય ને આ રાઉન્ડ મારે છે ને એ ચડતો જ જાય. જો અને નોખો જ ઉઠશે. અને રાઉન્ડ જીનકા હોય. જો એક ને જગ્યાએ રાઉન્ડ મારે. આ રાઉન્ડ મોટા મારે એમ નથી મારતો. તો જો એકલો જ ઉડે નોખો નથી. અને હમણાં હા ઊંચો ચડી ગયા આસમાનમાં. આ બધા ચડવા માંડ્યા ને એ જો એકલો ચડતો જ જાય છે. આ બધા હવે ઉતરી જાય પણ એની નીચે ઉતરે. આ ઊંચો ચડી જાય. આની વાહે ઘા કર્યો તો ઊંચો ચડી ગયો. બહુ શાનદાર ઉડાન છે ભાઈ સારંગપુરીને. અને એકલો જ આસમાનમાં ઉડતો હોય. એ કબૂતર ઉતરી ગયા ને થોડા ઉડી છે અને સારંગપુરી ઊંચો ઉડી છે ને. હવે આ કબૂતર આપણે ખોલ નાખી કેમ કે ઉડવા નથી દેવા આપણે. વરસાદ ગમે ત્યારે આવે આ કબૂતરને આપણે ખોલી નાખીએ અને ખાવા પીવાનું દઈ દે ભાઈ. પાછા પૂરી દઈએ આપણે. કેમ કે વરસાદ આવે એ પહેલાં આપણે ખવડાવી પીવડાવી લઈને પૂરી દઈએ. અને જો ભાઈ અંદર જોવું પાણી જો. એટલે એલા કે ડેલી સર્વિસ કાયમી સાફ કરું. અત્યારે હમણાં સાફ કરી નાખું બધું. બાકી અંદર બધા કબૂતરા બેઠા છે.
અને અહીંયા આપણે એક નવી પેટી, અહીંયા આ પેટી હતી જો બારે કાઢી નાખી. જો પેટી જ છે આપણી ઉપર. એક આ પેટી પડી અહીંયા મેળી પર, એક આ પડી છે ને અહીંયા પડી. એટલે રોકી પેટી છે અહીંયા એટલી અંદર પેટીઓ છે. એટલે આમ બધામાં કબૂતર જ પૂરવાના છે આપણે. શિયાળામાં આપણે કબૂતર જ જઈએ છીએ મેળી ઉપર. અને તડકો નીકળ્યો જો મસ્ત મજાનો. અને હવે આ કબૂતર ધીમે ધીમે બહાર નીકળી જાય બધા. જો હવે નીકળવા માંડ્યા. અને અંદરનું સાફ કરવાનું છે, બધું અંદર સાફ કરી નાખીએ આપણે. પેલા નીકળી જવા દે બધાને. આવડો ચંગો ઝઘડા મારે છે. આ નર આપણે નવો લઈ આવ્યો ઉપર બેઠો. આ ચંગુ આપણો. તો ઉમાં છે એ આપણે બહાર કાઢી નાખી અને આ બધું સાફ કરી નાખી. નીકળી ગયા તો કેટલું ગંધારું છે. ખાવા પીવા નાખ્યું તો સાંજે પાણી અંદર મૂક્યું હતું, વરસાદ હતો એટલે દેખાતા બહાર જ કાઢી દઈએ આપણે. તો હવે અત્યારે આ બધું હું સાફ કરી નાખું ને પછી આપણે આ કબૂતરને ખાવાનું નાખી બધા નાલા. અને જો ઓલા તો ઉડી છે સારંગપુરી ઊંચો ઉડી છે. સારંગપુરી બહુ મસ્ત ઉડી છે. આપણે સાફ કરી લીધું એટલી વારમાં વરસાદ આવી ગયો જોવો, અને કબૂતર ભીના થાય ને જોતા નાઈ છે. નવા માંદા પડવાના છે અડધામાં. અને સારંગપુરી ભાઈ હજી ઉડે છે. જો એટલો બધો વરસાદ આવે ને તો એ સારંગપુરી ઉડતો હતો એ ક્યાં ગયો. પછી વરસાદમાં ભીનું થવું બહાર ના જાય. પછી સારંગપુરી ઉડે છે ના કબૂતરા જોવા ભીના થાય છે. ભલે ભીના થાય જો નાઈ છે બધા. અને આ ખાય છે બધા. હા આજે બીમાર પડવાના છે ભાઈ. હવે તો જુઓ હવે ભાઈ કહો ધીમે ધીમે. હાલો અહીંયા તૂટી પડ્યા ખાવા ઉપર. હાલા હાલા કુદો. જો આપણે જંગોઈ નાહીએ. જો હવે જંગોઈ નાહી ગઈએ ને બધા નાહીએ છીએ. અને આ જો આપણે બગલા જેવું કબૂતર થઈ ગયું. જો હવે ધીમે ધીમે ભાઈ કાંઈ જવાતા લપાતા. હાલો હવે આવે બધા અંદર. હાલો સાઈડ લાગી હવે. હમણાં આપણે પંખો ચાલુ કરી દઈ અને પછી વાંધો ના જો. અને અંદર આપણે પંખો ફિટ કરી દીધો છે મસ્ત મજાનો. હમણાં સુકાઈ જાય બધા. આ બધા એલા અંદર અને ઓલા હજી નાઈ જો. ઓલો જંગો ક્યાં ગયો એ ઓલા ખૂણે બેઠો છે. જો વરસાદ આવે વાતાવરણ છે. આ જો ભીની થઈ ગઈ. હાવ એ થઈ ગઈ, આ થઈ ગઈ. બધા ભીના થઈ ગયા છે. થોડાક જ નથી. અને સારંગપુરી તો હજી ઉડે વરસાદમાં. હવે સારંગપુરી જોઈ ત્યારે ઉતરે. હવે તો ઉતરવો જોઈએ વરસાદમાં. હવે આપણે બારોબાર જઈ. સારંગપુરી ક્યાં ગયો? હા આવ્યો જો સારંગપુરી. પાછા આપણે અંદર કરી જઈએ. સારંગપુરી ઉપર બેઠો વરસાદમાં આવી ગયો. હમણાં જ ઉઠતો હતો નથી ઉતરી ગયો. એટલે હટો આ ખોલવા દો મને. હાલો કુદો. જો ભીના થઈ ગયા ટાઈપના ઠંગરા. જો આ ઠંગરાય. અને આ લુગડું તો આપણે આમાં કર્યું હતું પણ ત્યાં ખડીકા ચાલુ કરી દઈ પંખો. જો પંખો ચાલુ થઈ ગયો. હમણાં સુકાઈ જાય બધા. સુકાઈ જાય કેમ કે હવે ટાઢું વાતાવરણ થઈ ગયું છે. એટલે હવે અત્યારે છે ને બહુ પંખો ચાલુ ના રખાય કેમ કે ટાઈટના ભાઈ ખંગરાઈ જાય. એટલે હમણાં સુકાઈ જાય એટલે ભાઈ બંધ કરી દઈએ આપણે. ના જતા હોય તો નાવા જાય પહેલાં જોવો બધા. પછી ભીના ખંગરાય ટાઈટમાં. હજી નાહી ગયા તો તમે નાયા કરો. હું બારાબાર અહીંયા અંદર બેઠો છું. આપણે બારાબાર જવું નથી કેમ કે આપણે ભાઈ ટાઈટના ખંગરાઈ જાય ભીના થઈ જાય. એ આપણે તો બીમાર પડીએ. એ બીમાર તો પડવાના છે. તમને થોડાક ભાઈ બ્લોગ નાખતો જોવું આપણે.
આપણે જંગલ જેવો કેવો બેઠો છે રાખો વરસાદ તો હજી ચાલુ જ છે ને બધા કબૂતર આપણે અંદર પૂરી દીધા અને ખાવા પીવા નાખી લીધું ને ખાઈ પી લીધું અને ભાઈ સારંગપુરી આપણે અંદર પૂરાઈ ગયો એટલે સારંગપુરી બહુ મસ્ત કબૂતર છે અને ઘણા બધા ભાઈ એમ કહેતા કે સારંગપુરી કબૂતર કેવા આવે તો ભાઈ સારંગપુરી કબૂતર બહુ સારા મારા આવે કેમ કે એ કબૂતરને આ કબૂતરને મારી હું વાત કરું ને તો આ કબૂતરને મારે સવારે 7 થી સાંજના 6-7 વાગે ઉતારવું હોય ને તો આ કબૂતર ઉતરે એ ફાઇનલ એમ એટલે બહુ સારા મારી નસલ છે એટલે સારંગપુરી ઘણી બધી જાતે એમ એવું નહીં કે આ એક જ નસલ હારી આવે ઘણા બધા પછી એવું ના હોય એ તો હવે એના લોહી પર બેટર કરે કે કેટલું સારું ઉડવું કેટલું ના ઉડવું તો બાકી જાય અમારા બચ્ચા બેઠા છે બચ્ચા એની હારવાર ઉડી જેવા બચ્ચા છે તો ઘરના બચ્ચા જ છે આપણી આગળ ઘણા 3-4 બચ્ચા એવા છે કે આની હારવાર ઉડી લે એમ બચ્ચા જ છે એમ નોર્મલ એટલે કબૂતર ઉપર આધાર રહીએ એના લોહી ઉપર છે કેવાય નસલના કબૂતર છે ને શું છે એટલે હજા એક આ છે અને બે બીજા છે મારવાળું આ એ પઠ્ઠું બહુ શાનદાર ઉડે છે એટલે બહુ સારા મારા કબૂતર ઉગતા હોય અને ઘણા એવા કબૂતર છે મારી આગળ ધંધા કે બહુ સારી નસલના છે પણ તોય ઉગતા નથી આપણે ટ્રાય નથી કરી એમ પણ તોય ઉગતા નથી એમ નોર્મલી ઉડે છે એના કરતાં બચ્ચા બહુ સારા ઉડે છે મારી આગળ સારંગપુરીની અંદર પૂરી દીધા છે આપણે અને હવે વરસાદ આવી ગયો છે ને હવે આ બ્લોગનું અહીંયા એન્ડ કરી દઉં અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરવાનું ભૂલતા નહીં તો આવા નવા બ્લોગમાં મળ્યા ફરી પાછા બાય બાય